નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ। બારામતીમાં વિમાન દુર્ઘટના અંગે એક મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। દુર્ઘટનાગ્રસ્ત થયેલું જે વિમાન હતું જેમાં મિડ સાઇઝ પ્લેનનું સુરત કનેક્શન, જેમાં અજીત પવાર વાળું પ્લેન એ 2 દિવસ સુરતમાં હતું। ક્રિકેટ મેચમાં સેલિબ્રિટીના આવવા જવા માટે તેનો ઉપયોગ થયો હતો। 25 અને 26 જાન્યુઆરીએ સુરત એરપોર્ટ પર તેને પાર્ક કરવામાં આવ્યું હતું। ગઈકાલે સવારે 8 વાગ્યે બારામતી એરપોર્ટ માટે તેને ટેક ઓફ કર્યો હતો, જેમાં વીએસઆર વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીનું આ ચાર્ટર જેટ છે, જેની અંદર અજીત પવાર સવાર થઈ અને બારામતી માટે નીકળ્યા હતા અને તેઓ ત્યાં પહોંચે તે પહેલા જ લેન્ડ કરે તે પહેલા જ આ વિમાન જે ક્રેશ થઈ ગયું। સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, આ સૌથી મોટી દુર્ઘટના અત્યારે ગઈકાલે ઘટી અને તેના કનેક્શન હવે સુરત સાથે સામે આવી રહ્યા છે। જી બિલકુલ, વાત કરીએ લખમા તો આ બારામતીમાં દુર્ઘટના જે પ્લેન છે તે સુરત કનેક્શન સીધું આવી રહ્યું છે, કારણ કે જે પ્લેન અજીત પવારનું હતું તે 2 દિવસ પહેલા સુરતમાં હતું। સુરતની અંદર એક ફિલ્મ સ્ટારની જે ક્રિકેટ મેચ રમાઈ રહી હતી ત્યારે જે ટીમના માલિક છે તે આ પ્લેન લઈને સુરતમાં આવ્યા હતા। આ વિમાન છે તે 25 અને 26 જાન્યુઆરી 2024ના રોજ સુરત એરપોર્ટ પર પાર્ક પણ કરાયું હતું। મુંબઈ એરપોર્ટથી આ વિમાન છે તે 28 જાન્યુઆરીના રોજ સવારે 8 વાગે બારામતી એરપોર્ટ માટે ટેક ઓફ થયું હતું। મહારાષ્ટ્રના પુણે જિલ્લાના બારામતીમાં વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું અવસાન થયું છે, જેમાં આ જે મહત્વની વાત છે કે આ સમગ્ર ઘટના બની એ ઘટનાના 1 દિવસ અગાઉ આ પ્લેન છે તે સુરતમાં આવ્યું હતું અને સુરતની અંદર પાર્ક પણ કરવામાં આવ્યું હતું। એની અંદર કેટલાક સેલિબ્રિટી પણ લેવામાં આવ્યા હતા। સાથે જે વિમાન છે તે ફરીથી જે કહેવાય કે મહારાષ્ટ્ર પહોંચી ગયું હતું। ત્યારબાદ આ સમગ્ર ઘટના બની, એટલે જે ઘટના બની હતી એ વિમાન છે તે સુરત આવ્યું હતું અને સુરતથી મહારાષ્ટ્ર ગયું હતું। જી આભાર મનીષ।